હાલ અત્યારે પાવન પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ચૈત્રી નવરાત્રિના વિશેષ દિવસોમાં છઠ્ઠે નોરતે વડોદરા શહેરના શ્રીજી ટેનામેન્ટ સોસાયટીમાં નૈનાબેનના ઘરે ચામુંડા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ રીતે ચામુંડા ગરબાની અંદર સોસાયટીના જે લોકો છે તેઓએ પણ ભાગ લીધો છે અને ગરબે ઝૂમ્યા છે. શ્રીજી મહિલા મંડળ દ્વારા નૈનાબેન સોલંકીના ઘરે ચૈત્રી નવરાત્રિના પાવન પર્વે ચામુંડા માતાના ગરબો એ ખૂબ જ ઉમંગ અને ભક્તિભાવ રીતે યોજાય છે. ચૈત્રી નવરાત્રિમાં મા ચામુંડા માની વિશેષ પૂજા અને ગરબાનું પણ મહત્વ છે. મહિલાઓ દ્વારા ઘર આંગણે અને મંડળના આયોજનમાં ગરબા રમવાની પરંપરા એ ગુજરાતમાં ખૂબ જ પ્રચલિત છે. સામાન્ય રીતે મા ચામુંડાની મૂર્તિ તથા ફૂટા સામે દીવો અને ધૂપ કરીને આરતી કરવામાં આવે છે. પરંપરાગત રીતે મા ચામુંડા, જય મા દુર્ગા, રિદ્ધિ સિદ્ધિ દે વગેરે ગાય અને ગરબા રમાય છે. મહિલાઓ રંગબેરંગી ચૂંદડી ઓઢી અને ગરબા રમ્યા છે. માતાજીને પ્રસાદીમાં સુખડી, હલવા અને શીરા તેમજ મીઠાઈ પણ પીરસવામાં આવી છે. શ્રીજી મહિલા મંડળ દ્વારા ભક્તિમય કાર્યક્રમ દ્વારા સમાજમાં સંસ્કૃતિ અને એકતા જળવાઈ રહે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.